મિત્રો, 100 વર્ષ જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. નંબર 1, ગરમ પાણીમાં થોડીક એલચી નાખીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે. નંબર 2, જો તમે શરીરમાં નબળાઈ અનુભવી રહ્યા છો તો દૂધમાં 2 ખજૂર ભેળવીને પીવાથી શક્તિ મળે છે. નંબર 3, દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડની ક્યારેય ખરાબ થતી નથી. નંબર 4, ફુદીનાના પાનને ચહેરા પર ઘસવાથી ત્વચા કોમળ અને મુલાયમ બને છે. નંબર 5, દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. નંબર 6, જે લોકો રોજ ખાવામાં દહીંનો ઉપયોગ કરે છે તેમણે પેશાબમાં ઇન્ફેક્શન થતું નથી. નંબર 7, દરરોજ સવારે ખાલી પેટે 1 થી 2 મિનિટ ઊંધું લટકાવવાથી ઊંચાઈ વધવા લાગે છે. નંબર 8, દરરોજ અડધો એક નાનો ટુકડો એટલે આદુનો એક નાનો ટુકડો ચાવવાથી બીમારી દૂર રહી છે. નંબર 9, મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. નંબર 10, રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ સફેદ થતા નથી. નંબર 11, હોઠ કાળા પડી ગયા હોય તો સાંજે હોઠ પર મલાઈ લગાડીને સૂઈ જાઓ, હોઠ લાલ થઈ જશે. નંબર 12, નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે. નંબર 13, વહેલી સવારે જાગતા જ વાળમાં કાંસકો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે. નંબર 14, સૂતા પછી નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. નંબર 15, વધુ પડતા ઠંડા પાણીનું સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. નંબર 16, ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો. નંબર 17, ધાણાનો રસ માથા પર લગાવવાથી નવા વાળ ઉગે છે. નંબર 18, જામફળનું સેવન કરવાથી ડિપ્રેશન ઓછું રહે છે. નંબર 19, જો તમને ઉધરસ રહેતી હોય તો ગરમ દૂધમાં 1 ચમચી દેશી ઘી નાખીને રાત્રે સૂતા પહેલા પીવો. 3 દિવસ સુધી સતત પીવો, તમારી ઉધરસ મટી જશે. નંબર 20, કેળું ખાધા પછી પાણી ના પીવું, તેનાથી એસિડ બને છે અને છાતીમાં બળતરા થઈ શકે છે. નંબર 21, વધારે ઠંડુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે અને દાંત ઝડપથી પડી જાય છે. નંબર 22, દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને દૂધ અમૃત સમાન છે. નંબર 23, જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો પાલક ન ખાવી જોઈએ. નંબર 25, વાળને લાંબા અને ઘટાદાર બનાવવા માટે બકરીના દૂધમાં સરસોનું તેલ મિક્સ કરી વાળમાં લગાવવાથી ફાયદો થાય છે. નંબર 26, જો તમારી આંખોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે. નંબર 27, નાભીમાં બદામનું તેલ નાખવાથી ફેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. નંબર 28, બટાકાને કટકામાં કાપીને ફ્રીજમાં રાખો, ઠંડા થઈ જાય પછી તેને બહાર કાઢો અને તેને તમારી આંખો પર 15 થી 20 મિનિટ માટે તમારી આંખોમાં રાખો, તેનાથી આંખોને ઠંડક મળે છે. નંબર 29, જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. નંબર 30, લસણની કળીને ખાલી પેટે ખાવામાં આવે તો પેટના ઇન્ફેક્શન મટાડી શકે છે. નંબર 31, સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે. નંબર 32, કાનમાં મેલ જમા થાય ત્યારે ખંજવાળ આવે છે, તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસોના તેલના 2-3 ટીપા નાખો. આમ કરવાથી આ જામેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. નંબર 33, રોજ રાતે સૂતા પહેલા ચહેરા પર ગંગાજળ અથવા
ગુલાબજળ લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે. નંબર 34, કાજુ ખાવાથી મગજ તેજ થાય છે અને આંખોની રોશની પણ વધે છે. નંબર 35, ગોળ અને કાળા મરી ખાવાથી ઇન્ફેક્શન અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. આ સિવાય પગના દુખાવામાં પણ રાહત મળે છે. નંબર 36, ખોરાક ખાધા પછી શરીરમાં લોહીની પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. નંબર 37, હાથ પગમાં ઈજા થાય કે છોલાઈ જાય તો તરત જ મધ લગાવવું જોઈએ. મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે અને ઘા પણ ઝડપથી રૂજાય છે. નંબર 38, પેટ પર ઊંધા સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. નંબર 39, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ દાડમનો રસ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને લોહીની ઉણપ પણ દૂર થાય છે. નંબર 40, શેરડીના રસમાં લીંબુ અને ફુદીનાનું મિક્સ કરીને પીવાથી ખીલ દૂર થાય છે. નંબર 41, વધારે ગરમ પાણીથી ચહેરો ન ધોવો જોઈએ. ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે. નંબર 42, તાંબાના વાસણમાંનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે 8 થી 10 કલાક પછી તાંબાના વાસણમાં રાખેલું પાણી પીશો તો તમને કોલેસ્ટ્રોલ જેવી કોઈ સમસ્યા નહીં થઈ શકે. તેનાથી ત્વચા પણ ચમક આવશે અને વજન પણ ઓછો થશે. નંબર 43, વાળમાં સૂરજમુખીના તેલથી માલિશ કરો. તેનાથી તમારા વાળ મુલાયમ અને રેશમી બનશે. નંબર 44, દરરોજ સાંજે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. નંબર 45, જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો રોટલી સાથે ડુંગળી ખાઓ અને લીંબુ પાણી પીઓ. દિવસમાં માત્ર બે જ વાર ભોજન લેવું. આ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી કે હુંફાળું દૂધ પીવો. નંબર 46, લાકડાનો કાસ્કો વાપરવાથી વાળ ઓછા તૂટે છે અને મજબૂત રહે છે. નંબર 47, જો કામ કરતી વખતે શરીરના કોઈ ભાગ બળી જાય તો ત્યાં તરત જ બરફ લગાવો. નંબર 48, નાકમાં જૈતુનના તેલના 2 ટીપા નાખવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. નંબર 49, ગુલાબના ફૂલના પાન ચાવવાથી ચહેરા પર ચમક આવે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ સ્વસ્થ રહેવાના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અને ખાસ નીચે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.